પ્રાપ્ત કરવા માટે ભરૂચ અંકલેશ્વરના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી। મહાદેવના ભક્તો માટે ખૂબ જ મહત્વનો એવા શ્રાવણ માસ આજે પૂર્ણ થઈ રહ્યો છે। આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે, સાથે જ સોમવતી અમાસનો પણ અનોખો સંયોગ છે। એટલું જ નહીં, સોમવારથી શરૂ થયેલો શ્રાવણ માસ પણ આજે સોમવારે જ પૂર્ણ થઈ રહ્યો છે। ત્યારે ભરૂચના વિવિધ શિવ મંદિરોમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। મંદિરમાં ભક્તો બીલીપત્ર, જળ અને દૂધનો અભિષેક કરી રહ્યા છે। ભરૂચના વિવિધ શિવ મંદિરોમાં શ્રાવણનો છેલ્લો સોમવાર હોવાને કારણે ભક્તો દર્શન માટે જઈ રહ્યા હતા। સોમવતી અમાસનું ખાસ મહત્વ છે। શાસ્ત્રો મુજબ એવું માનવામાં આવે છે કે દેવાધિદેવ મહાદેવજી ભગવાન વિષ્ણુ અને પિતૃઓની કૃપા મેળવવાનો દિવસ એટલે સોમવતી અમાસનો દિવસ। સોમવતી અમાસનું મહત્વ એટલા માટે વિશેષ છે કારણ કે તે સંતતિ અને સંપત્તિ અપાવનારી પુણ્ય ફળદાયી તિથિ કહેવાય છે। આ દિવસે મહાદેવજી, પિતૃ અને વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું ઉત્તમ મનાય છે। બીજી રીતે એમ કહેવામાં આવે છે કે આ દિવસે હરિ અને પિતૃની ઉપાસનાનો ત્રિવેણી સંગમ થાય છે। ખાસ કરીને પિતૃઓની કૃપા મેળવવા માટેનો પ્રયત્ન કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે। ગાયત્રીનગર જલારામ મંદિરમાં શ્રી રામેશ્વર મહાદેવના મંદિરમાં પૂરા માસ ભાવિક ભક્તજનોની પૂરી ભીડ જોવા મળી હતી અને સૌ ભાવિક ભક્તોએ પૂરા આનંદથી, ઉત્સાહથી ભક્તિનો લહો લીધો હતો। આનંદ ભક્તિમાં તરબોળ બની શિવની આરાધના કરીને શ્રાવણ માસ નિમિત્તે આખો આ શ્રાવણ માસ એમને પૂરો કરેલ છે અને આજે શ્રાવણી અમાસ નિમિત્તે પણ ભક્તોનું પૂરું જોવા ઉમટી પડેલા છે અહીંયા અને ભાવિક ભક્તો ઉત્સાહ અને આનંદમાં ઘેલા બનીને મહાદેવની આરાધના, પૂજા અર્ચના કરતા જોવા મળી રહ્યા છે। સૌ ભાવિક ભક્તોને શ્રી હર હર મહાદેવ, શંભુ ભોળાનાથ મનોકામના પૂરી કરે અને મનવાંછિત ફળ આપે એવી શુભ અભ્યર્થના અને પ્રાર્થના। હર હર મહાદેવ, શ્રી રામેશ્વર મહાદેવ કી જય। સામાન્ય રીતે સોમવતી અમાસ વર્ષમાં એકાદ બે વખત જ આવતી હોય છે। સામાન્ય રીતે સોમવાર અને અમાસનો સંયોગ થતાં સોમવતી અમાસ થાય છે અને મૌની અમાસનો પણ સંયોગ પણ છે, જે એક વિશિષ્ટ સંયોગ કહી શકાય। આથી આ દિવસ શિવ અને પિતૃપૂજન માટે પણ શ્રેષ્ઠ ગણાય છે। શ્રાવણ માસ એટલે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો અનેરો મહિનો। ભગવાન શિવ ચાતુર્માસ દરમિયાન પૃથ્વીલોકમાં વાસ કરે છે અને એટલે જ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ભક્તિથી પરમ કૃપા પ્રાપ્ત થાય છે। એમાંય આજે શ્રાવણ માસની સોમવતી અમાવસ્યા, શિવયોગ અને મઘા નક્ષત્ર જે શિવજીની સાથે પિતૃઓની પરમ કૃપા મેળવવા માટે પણ શ્રેષ્ઠ છે। અમાવસ્યાના દેવ પિતૃદેવ છે અને મઘા નક્ષત્રના સ્વામી પણ પિતૃ જ છે અને વિશેષ સોમવાર અને શિવયોગ એટલે અદ્ભુત સંયોગ છે। આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત સોમવારથી થઈ હતી અને જન્માષ્ટમી અને રક્ષાબંધન જેવા તહેવારો પણ શ્રાવણ મહિનાના સોમવારે જ આવ્યા હતા, તો શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ પણ સોમવારે જ થઈ હતી। 72 વર્ષના યોગ બાદ આ વર્ષે આવો અનોખો સંયોગ રચાયો હોવાથી ભાવિકોમાં ઉત્સાહ પણ 4 ગણો જોવા મળી રહ્યો હતો। આજે વહેલી સવારથી જ ભરૂચના વિવિધ શિવ મંદિરોમાં 4 પ્રહરની પૂજા, રુદ્રાભિષેક, દીપમાળા, ભક્તિ સંધ્યા સાથે ભાવિકો શિવભક્તિમાં લીન થયા હતા। આજે અંતિમ સોમવાર સાથે સોમવતી અમાસ હોવાથી પણ ઘણું મહત્વ વધી ગયું છે। જપ, તપ અને ઉત્સવના ત્રિવેણી સંગમ સમા પવિત્ર શ્રાવણ માસની આજે પૂર્ણાહુતિ થઈ છે, ત્યારે આજે શ્રાવણ માસના અંતિમ સોમવાર સાથે સોમવતી અમાસનો સંયોગ રચાયો છે। સોમવતી અમાસના વિશેષ મહાત્મ્યના કારણે આજે વહેલી સવારથી જ ભરૂચના વિવિધ શિવાલયોમાં ભક્તોનો પ્રવાહ ઉમટી પડ્યો હતો। ભરૂચના વિવિધ શિવ મંદિરોમાં આજે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના નર્મદા નદીના કિનારે આવેલા અતિ પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવના મંદિરે અને અંકલેશ્વરની જલધારા ચોકડી ખાતે આવેલ પશુપતિનાથ મહાદેવના મંદિરે આજે વહેલી સવારથી જ દર્શન માટે શિવભક્તોની લાંબી લાઈન લાગી હતી, જેમાં ભક્તો હર હર મહાદેવના નાદ સાથે શિવજીને બીલીપત્ર, જળ અને દૂધનો અભિષેક કરતા નજરે પડ્યા હતા। 12 વાગે પોણા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। 1000 માણસની રસોઈ બનાવવામાં આવેલી છે। ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે યોજાયેલ શિવ મહોત્સવ પ્રસંગે 108 સમૂહ અભિષેકાત્મક લઘુરુદ્રનું વિધિ વિધાનપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પાઠશાળામાં અભ્યાસ કરતા ઋષિકુમારો દ્વારા 5 દિવસમાં નર્મદા નદીની પવિત્ર માટીમાંથી નિર્માણ કરવામાં આવેલ 1.25 લાખ ચિંતામણી પાર્થિવેશ્વર શિવલિંગનું વેદોક્ત મંત્રોચ્ચાર સાથે નર્મદા નદીના પવિત્ર જળમાં વિસર્જન કરીને અનુષ્ઠાન પૂરું કરવામાં આવ્યું। Hari Bhola Hari Bhola Hari Bhola
अनामिकाभ्यां नमः ओम नमः शिवाय अनामिकाभ्यां नमः ओम नमः शिवाय अधिष्ठिकाभ्यां नमः ओम नमः शिवाय पृष्ठाभ्यां नमः हृदय पर ओम नमः शिवाय भस्मीभूत કર્યો અને પછી તપ કરી અને જ્યારે એની માતાએ કીધું બેટા બહુ તપ કર્યું એટલે પાર્વતી નો અવતાર ધારણ કરી અને ભગવાન શિવને પામ્યા પણ જ્યારે દક્ષ પ્રજાપતિએ યજ્ઞનો વિધ્વંસ થયો ત્યારે પાર્વતી માતા એવું કહે છે યદ્વક્ષરમ નામ ગિરે તો શિવનો મને મંજૂર છે નહીં અને માં ભગવતીએ પાર્વતીએ યોગાગ્નિ સૌને જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય આજે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા તપોવન સંકુલ અંતર્ગત શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે એટલે કે સોમવતી અમાસના દિવસે 108થી વધારે યજમાનોએ લાભ લઈ અને સુંદર એવા લઘુરુદ્રનું આયોજન કરેલું છે જેમાં અભિષેકાત્મક લઘુરુદ્ર થઈ રહેલો છે 108થી વધારે યજમાનોએ જ્યારે ભાગ લીધો છે ત્યારે સૌને પરમાત્મા કલ્યાણ અર્પે એવી જ ભાવના સાથે આ ઋષિકુમારો અને ગુરુજનોએ સૌએ ભેગા મળીને લઘુરુદ્રનું આયોજન કરેલું છે 1.25 લાખ પાર્થિવેશ્વરનું પણ આજે વિસર્જન થવા જઈ રહ્યું છે ઋષિકુમારોએ 5 દિવસ સુંદર એવા 25,000 કરીને 1.25 લાખ શિવ પાર્થિવેશ્વર બનાવેલા છે નર્મદા નદીમાંથી માટી લાવી અને તેમાં જ એ શિવ પાર્થિવેશ્વરનું વિસર્જન કરવામાં આવશે તો એ પ્રમાણે આજે સૌ હરિભક્તોએ જેમને ભાગ લીધો છે તેમને પરમાત્મા સૌનું કલ્યાણ કરે અને સૌને સમૃદ્ધિ અર્પે સાથે સાથે આજે સાંજે શિવ આરાધના જે જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે તેનું પણ સમાપન થવા જઈ રહ્યું છે કિલ્લા પારડીના શ્રદ્ધાનંદજી સરસ્વતી સ્વામીજી એ પધારી અને આજે બીજા દિવસે વ્યાખ્યાન કરશે અને સાંજે એ યજ્ઞની પણ પૂર્ણાહુતિ થશે તો આમ સુંદર એવા શિવ મહોત્સવના સમાપન પ્રસંગે આપ સૌને પરમાત્મા ખૂબ 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 ધન ધાન્ય અને સમૃદ્ધિ અર્પે એવી ભાવના સાથે અસ્તુ શુભમ ધન્યવાદ.